આપણો વાડીનો રસ્તો છે તો અમે આપણે દડે બેટરમાં આવી ગયા છે. ગોટો છે આ રમતા હતા એટલે ગોટો રોકાઈ ગયો એટલે પછી બધા વરસાદ આવી રાખીશ. કેમ છો બધા મિત્રો? તો આપણે આવી ગયા છે નવો વ્લોગ લઈને અને આપણે જઈએ છીએ અટાણે આપણે જૂની ઘેર. અને આપણે આજે ક્રિકેટ રમવાનો પણ થોડોક એવો શાંત છે કેમ કે વાતાવરણ સારું રહે એટલે આપણે ક્રિકેટ રમવાનું છે. અબે સાલે એટલે હવે જઈએ. અટાણેથી બધું વાતાવરણ છે એ શાંત પડે છે અને જાય આપણે ધીમે ધીમે. ને આપણે વાડીનો રસ્તો છે તમે તો જોયો જો. આપણો વાડીનો રસ્તો છે અને આપણે એમાં ધીમે ધીમે જઈએ કેમ કે ગારોન બારોન છે એટલે કયા કામમાં બેઠા પડી જવાય. અને આપણે ધીમે ધીમે આપણા રસ્તે નીકળી ગયા છે તો પછી આગળ આગળ વધીએ. સમજ રહ્યો ના? ને આપણા જે મિત્રો ઘરે હશે બધા તો રમશું ક્રિકેટ. કે આજે એટલા બધી વાદળ કે નથી દેખાતા તો પછી રમવાનું આજે થઈ જાય. અહીં કપામાં ઝીંડવા પણ આવી જાય. તમે જો કપા કેટલો મોટો છે. તમે જો તો ફટાફટ આપણે જઈએ. તો બધું પાણામાં ને પગ મૂકીને હાલવું પડે. ને આપણે વેડ છે તે આપણે વેડની સહારે આપણે આગળ આગળ વધીએ. સહરક્યા છે આમાં આ બધીમાં. તો ફટાફટ જઈએ મિત્રો. તો આ જંગલ છે તમે કોઈ જોયું નહીં હોય. આ નાળિયેરની બાગ છે અને આપણે એમાંથી આ રસ્તો છે આપણો વાડીનો. આપણે ધીમે ધીમે નીકળી ગયા. અહીં થોડુંક પાણી સુકાઈ ગયું એટલે હાલવાનું હમું છે આજે. આમ ફેર્યું બધીમાં ને અહીં સુકાઈ ગયું તો જઈએ. આપણે રસ્તા ઉપર આવી ગયા છે. તમે જો રસ્તા ઉપર પાણી છે કેમ કે આજે રાતે વરસાદ આવેલો એટલે પાણી હોય. તમે જો અને આપણો ડેલો છે અને આપણે ડેલામાં પ્રવેશ કરી જાય. અને આપણો ડેલો છે તમે જો. તમે કોઈ જોયો નહીં હોય તો મિત્રો. તો અમે આપણે દડે બેટરમાં આવી ગયા છે. ગોટો છે આ मस्त जोक मार. અને વરસાદ ચાલુમાં દડે બેટરમાં कौन है ये लोग? कहां से आते हैं? તો મિત્રો દડે બેટ રમતા હતા એટલે ગોટો રોકાઈ ગયો એટલે પછી બધા નોખા વયા ગયા. તમે જો ડેલો છે દિવસ ખાલી અને અહીંયા ઝાડ બાંધીશ કેમ કે ઢોર ન આવે અંદર. અને આપણી આ ટાર્ઝન છે તો આપણે લઈને આપણે ગ્રાઉન્ડે જવાના છે. તો ચાલો તો આપણે જઈએ. હવે ના હોય તો ના રમ્યું આપણે. તો ચાલો રસ્તે આવી ગયા છે ને વરસાદ જાડા સાટા ચાલુ છે તો ફટાફટ જઈએ આપણે. તો જો મિત્રો રસ્તો છે ખાલી અને સાટા બાટા આવી રહ્યા છે. આપણે ફટાફટ જઈએ તો રમીએ દડેબેટ. આપણે દેશી ભાષામાં દડેબેટ કહેવાય. હા સપ્ટ્યા છે ને લાઇટ હોય કે નહીં હોય સાટા સજ્જા શરૂ. અને આપણે વરસાદ ચાલુમાં આપણે વિડીયો ઉતારી રહ્યા છીએ અને ધીમે ધીમે જઈએ. અને આ છે શીતળાઈનું મંદિર. તમે જો રસ્તામાં આવે એટલે કંકોરી બંકોરી હું પણ કંકોરી મારી દીધી. તો જઈએ ફટાફટ આપણે. મિત્રો આપણે રમવા માટે આવ્યા પણ અહીંયા કોઈ જોવા મળ્યું ને એટલે પાછા આપણે ઘરે હોઈ જઈએ. આપણે આપણું ગ્રાઉન્ડ છે આમાં આપણે રમીએ અને આ છે ખેણ. તો પછી પાછા વળી જઈએ આપણે. ચાલો તો આપણી સાયકલ વાળી લીધીશ અને પાછા એની રસ્તે વયા જાય આપણે. કોઈ નથી એટલે જઈએ ઘરે પાછા. આ ગાવે રહ્યા છે અમે ઘર બાજુ જઈએ. પ્રેમીન મંદિર પાછું આવ્યું અને વરસાદ થઈ ગયો એક ધારો શરૂ. તો ફટાફટ આપણે ઘર બાજુ જઈએ. તો નીકળી ગયા આપણે રસ્તા ઉપર. ફટાફટ નીકળી જાય. સાયકલ હારી છે ગાય સાયકલ હાલે. ચાલો ફટાફટ જઈએ. બાટલીને હાલે રાખી રસ્તે. એને ખબર છે કે સાટા બાટા આવે પલ્લી જશું એટલે આપણે મોબાઈલ ભીંજાય નહીં એટલે ફટાફટ આપણે લોગ ઉતારી લઈએ. તમે જો સાટા બાટા કરું
બધા બધાને પાણીને એક નંબર વરસાદ આવી રાખ્યો ને આપણે પૂગી જશે એટલે નકર આગળ પલાળા હતા આપણે હોતી તમને આગળ બતાડું તો મિત્રો આપણે હિસકા ખાતા વિડીયો ઉતારીએ હું તમને હિસકો બતાડું આગળ ના બા હિસકો બસકો બાંધી દીધો અને અહીંયા આપણે બધા હિસકા ખાઈએ બધા અને આ આપણો હિસકો છે દોરીવાળો મિત્રો આપણે હિસકા ખાતા અહીંથી વિડીયો ઉતારીએ વરસાદ ચાલુ છે અને આપણો આ હિસકો છે અને આપણે એમાં હિસકા ખાઈએ અને એમાં બહુ મજા આવે આપણે હિસકા ખાવાની અને આ સમાની તો બહુ મજા આવે કેમ કે બધા બેઠા હોય ને વાતો થતી હોય ને આડા કરે બધા હિસકા ખાવાની ને બધા ઢીંડી આમાં અડી જાય આમાં તો વધારે ખાવાની કેમ કે વોર્નિંગ આપે વધુ ખાવાથી ઢીંડું રંગાઈ જાય એટલે ધીમું કરી નાખીએ આપણે ઘેર જઈએ કેમ કે હવે આપણે કેળા બેળા લઈ લીધા અને આપણે જઈએ ઘરે જઈને પછી આપણે ખાશું ત્યાં સુધીમાં વરસાદી માહોલ છે આ સાટા જ આવે છે તો બધી કંઈ બહુ ખાસ વરસાદ નથી ફટાફટ આપણે ઘરે પૂરી જાય વરસાદ ન આવે ત્યાં અને જઈએ ચાલો મિત્રો રસ્તો બસ્તો ખરાબ છે એટલે શાંતિથી હાલવું પડે તો ઢોળાઈ જાય તો કેમ છો તો મિત્રો આપણે લોગ અહીંયા પૂરો થાય છે અને મારો મિત્રો ઘરે આવ્યો હતો એટલે પાછા આપણે જઈએ અને પાછા ક્રિકેટ રમવાના છે આજે તો આપણે બપોરે આપણે ગયા હતા રમવા એટલે દડો માથે ચડી ગયો એટલે શું કહેવાય કે રોકાઈ ગયો એટલે પાછું આપણે ક્રિકેટ બંધ રાખી તો વરસાદ નથી આવતો તો પાછા આપણે ક્રિકેટ રમશું તો મારો મિત્ર સાથે છે તો ચાલો તો જઈએ આપણે અને મિત્રો કંઈ આપણો પૂરો થાય લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવજો મિત્રો જય શ્રી રામ मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं